શું ભારતની ટીમ ચેમ્પિયન ટ્રોફીમાં બુમરાહ વગર ચેમ્પિયન ટ્રોફી જીતી શકશે? કારણ કે હવે બીસીસીઆઈએ ફાઇનલ કહી દીધું છે કે બુમરાહ ચેમ્પિયન ટ્રોફી રમી શકશે નહીં. તમને ખબર હશે મિત્રો કે ચેમ્પિયન ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનની મેજબાનીમાં રમાવાની છે અને ભારતની બધી મેચો દુબઈમાં રમાવાની છે. પણ આ પહેલા ભારતને એક મોટો ફટકો લાગે છે, કારણ કે જસપ્રીત બુમરાહ ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઈ ગયા છે. તમને ખબર જ હશે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જસપ્રીત બુમરાહ 5મી બોર્ડર ગવાસ્કર ટ્રોફીની ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહને પીઠમાં ઈજાગ્રસ્ત થયા હતા અને આ દરમિયાન જસપ્રીત બુમરાહને મેચમાંથી બહાર થઈ જવું પડ્યું હતું અને ઘણા સમયથી ભારતીય ટીમમાં વાપસી આરામ આપવામાં આવ્યો હતો અને તેને ઇલાજ પણ બેંગ્લોરમાં ચાલી રહ્યો હતો. પણ હવે બીસીસીઆઈએ આને ખુલાસો કરી દીધો છે અને જાહેર કરી દીધું છે કે ભારતની ટીમ માટે બુમરાહ પૂર્ણરૂપ રીતે ફિટ નથી, એટલા માટે તેને ચેમ્પિયન ટ્રોફીમાં રમાડવામાં આવશે નહીં. અને હવે આ સમાચાર સાંભળીને ક્રિકેટ ચાહકો નિરાશ થઈ ગયા છે અને ભારતીય ટીમ પણ મુશ્કેલીમાં મુકાઈ છે, કારણ કે હવે ભારતના પ્રમુખ બોલર ગણાતા જસપ્રીત બુમરાહની જગ્યાએ કોને બોલિંગનો ભાર સોંપવામાં આવશે? 19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન ટ્રોફીની શરૂઆત થઈ જવાની છે અને ભારતની પહેલી મેચ બાંગ્લાદેશ ટીમ સામે અને બીજી મેચ પાકિસ્તાન જોડે રમાવાની છે. અને ભારતીય ટીમની વાત કરીએ તો મોહમ્મદ શમી તેમને પણ ઘણા સમય પછી ઇન્ડિયન ટીમમાં વાપસી થઈ છે. તે પણ ઈજાગ્રસ્ત હતા અને તે ઇન્જરીમાંથી બહાર નીકળીને થોડા સમય પહેલા જ ભારતીય ટીમમાં એમની વાપસી થઈ છે. તે પણ હજુ જોઈએ તેવી બોલિંગ નાખી શકતા નથી. તો હવે જસપ્રીત બુમરાહ ટીમમાંથી બહાર થયા છે, તો કોને એવો ભારતને એક ફાસ્ટર બોલર કોને જવાબદારી આપવામાં આવશે? ભારતીય રોહિત શર્મા. એટલે ચેમ્પિયન ટ્રોફીમાં જસપ્રીત બુમરાહની જગ્યાએ આપણને હર્ષિત રાણાની બોલિંગ જોવા મળવાની છે. અને હર્ષિત રાણાની વાત કરીએ તો હર્ષિત રાણાની બોલિંગ નાખવાની ક્ષમતા તો છે જ, પણ તેમને આઈસીસી ટુર્નામેન્ટનો અનુભવ નથી અને એ જ આ ભારતીય ટીમનો ચિંતાનો વિષય છે. જો મોહમ્મદ શમી જૂના અંદાજમાં, એટલે કે T20 વર્લ્ડ કપમાં જે રીતે મોહમ્મદ શમીએ બોલિંગ કરી હતી, જો તેવી રીતે ચેમ્પિયન ટ્રોફીમાં બોલિંગ કરે તો ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાન સામે મજા આવી જાય. અને ભારતીય ટીમની વાત કરીએ તો ભારતે જસપ્રીત બુમરાહની જગ્યાએ હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીને ટીમમાં જગ્યા આપવામાં આવી છે અને યશસ્વી જયસ્વાલને ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અને ટીમની વાત કરીએ તો રોહિત શર્મા કેપ્ટન, વાઇસ કેપ્ટન શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત, KR રાહુલ, કુલદીપ યાદવ, હાર્દિક પાંડ્યા, અક્ષર પટેલ, હર્ષદીપ, મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તી. આ ટીમ ચેમ્પિયન ટ્રોફીમાં રમતા જોવા મળવાની છે. તો તમને આ ટીમ કેવી લાગી કમેન્ટમાં જરૂરથી લખજો. અને મારી વિડીયો તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને દબાવી દેજો. અને મારી વિડીયો તમે ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂરથી કરજો. તો મળીએ મારી આવતી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.